આજે તો આવી ગયો તો પપ્પાના પ્લાન ઉપર અને ત્યાં આવીને આપણે ફર્નિચરનું ઇન્ટિરિયર સમજ્યું અને ફર્નિચરનું તો શું કે મિત્રો આપણે બપોર પડી ગઈ હતી ને મસ્ત મજાનો તૈયાર થઈ ગયો હતો અને લાગુને બાકી બાબલા જેવો તો પછી લાગુ તે ને હીરો જેવો તમારી કોઈને નજર ન લાગે બસ ને તમારો સાથ ને સપોર્ટ આપતા રહીજો. તો બહાર નીકળીને જોયું તો આપણી ઓડીને સાફ કરવાની હતી તો મસ્ત મજાની એને ગાભો મારીને કરી નાખી રેડી. ત્યાં તો કાનુભા આવી ગયા. ત્યાં તો જો પણ કોકની નજર લાગી જાય એવી રીતે મોઢે રૂમાલ બાંધીને ટોપી પહેરીને આવ્યો. પછી હું ને કાનો બે નીકળી ગયા પપ્પાના સાઈડ ઉપર. અહીંયા આવીને જોયું તો હસાભાન સુરપાલભાઈ બધા કામ કરે. હસુભા શાંતિથી બેઠેલા. બરોબર છે, સહી વાત છે આપણી. અને અપુ જો હે ને લખનનો પૂરો એટલે હોય જ તે બાપા મસ્ત જ લાગે છે. અને અહીંયા આવીને જોયું તો ફર્નિચર આખું જો કમ્પ્લીટ થઈ ગયું હતું ને અડધું પડધું બાકી હતું ને ઘરે આવી ગયો હતો ને આ તો મેચનો ડિસ્કસ ચાલતું હતું. ઓલા એમના બેટ ઉપર લીધું એટલે બસ હવે ત્યાં તો મિત્રતભાઈ ને હિતેશભાઈની બધા ઘોડી લઈને આવી ગયા હતા ને મસ્ત નીકળી ગયા આટો મારો હતો. હિતેશભાઈ ઘોડી ઉપર ચડી ગયા એટલે બસ હવે હરવે આંકો તો સારી વાત લગ્નની હજુ વાર હે. તો આજનો વ્લોગ રાખી અહીંયા મળી નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ફોલો કરતા જજો.